નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ના પ્રકરણ 1.2 સંખ્યા પદ્ધતિ વિશે ચર્ચા કરીશું. અગાઉ આપણે જે પ્રકરણ 1.2નો જે આગળનો ભાગ છે એમાં વર્ગમૂળ 2ને સંખ્યા રેખા ઉપર દર્શાવતા શીખ્યા. આજે આપણે વર્ગમૂળ 3ને સંખ્યા રેખા ઉપર દર્શાવતા શીખીશું. આપને યાદ છે કે વર્ગમૂળ 2ના કે કોઈ પણ વર્ગમૂળ હોય એની સંખ્યા રેખા ઉપર આપણે નિરૂપણ કરીએ છીએ અસમય સંખ્યાનું, ત્યારે આપણે પાયથાગોરસનો જે નિયમ છે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પાયથાગોરસનો નિયમ આપણે જોઈએ એ પ્રમાણે છે કે અહીંયા જે કર્ણ છે એના બરાબર વર્ગમૂળમાં એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. હવે આપણે અહીંયા જોઈએ કે આપણને વર્ગમૂળ 3 લાવવા છે, તો વર્ગમૂળ 3ની લાવવા માટે આપણે વર્ગમૂળમાં એવી બે સંખ્યાઓ પસંદ કરવી પડે, એક બાજુ અને બીજી બાજુ, જેમના વર્ગોનો સરવાળો કરવાથી વર્ગમૂળ 3 આવવા જોઈએ. તો આપને યાદ જ છે કે જે આપણે મોટાભાગે બીજી બાજુ લઈએ છીએ એક જ લઈએ છીએ. તો પહેલી બાજુ કેટલી લઈશું? જો અહીંયા આપણે 2 લઈએ તો 2નો વર્ગ 4 અને વત્તા 1નો વર્ગ 1, તો 4 ને 1 5 થઈ જશે, તો અહીંયા વર્ગમૂળ 5 થશે. તો આપણે 3 લાવવા માટે આ 1નો વર્ગ તો છે જ, તો આપણે વર્ગમૂળમાં 2 લઈ લઈશું. વર્ગમૂળ જે 2 છે એનો વર્ગ લેતા વર્ગમૂળ ઉડી જશે, એટલે અહીંયા વધશે 2 અને 1નો વર્ગ 1, એટલે 2 વત્તા 1 એટલે વર્ગમૂળમાં 3 આપણને મળી જશે. તો અહીં આપણને એક બાજુ જે છે વર્ગમૂળમાં 2 મળે છે અને બીજી બાજુ છે એ 1 મળે છે. મોટાભાગે આપણે જોઈએ છીએ કે સંખ્યા રેખા ઉપર જે એક બાજુ મળે છે એ હંમેશા પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. જ્યારે અહીંયા જે વર્ગમૂળમાં અહીંયા જે એક બાજુ મળે છે વર્ગમૂળમાં 2 છે, એટલે આપણે એ માપ સીધું સંખ્યા રેખા ઉપર લઈ શકશું નહીં. એટલે અહીંયા આપણે વર્ગમૂળ 3ની જે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવા માટે સૌથી પહેલાં આપણે જે અગાઉ શીખ્યા એ પ્રમાણે વર્ગમૂળ 2નું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવું પડશે. તો વર્ગમૂળ 2નું સંખ્યા રેખા ઉપર આપણે નિરૂપણ કરવા જઈએ તો શું લઈશું? એના માટે શું નિયમ આવશે? વર્ગમૂળમાં 1નો વર્ગ વત્તા વર્ગમૂળમાં 1નો વર્ગ. એટલે સૌથી પહેલાં વર્ગમૂળ 3ની રચના દોરવા માટે સૌથી પહેલાં આપણે વર્ગમૂળ 2ની રચના દોરવી પડે. જ્યારે યાદ રાખવાનું મિત્રો, જ્યારે વર્ગમૂળની અંદર એક બાજુ જ્યારે કોઈ પૂર્ણાંક સંખ્યા ના આપેલી હોય, વર્ગમૂળમાં સંખ્યા આપેલી હોય, ત્યારે એ જે વર્ગમૂળવાળી સંખ્યા છે આપણે એનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવું પડશે. તો સૌથી પહેલાં આપણે વર્ગમૂળ 2નું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવા માટે અહીંયા જોઈ શકીએ છીએ કે આ પ્રમાણે પાયથાગોરસનો નિયમ બને છે. તો સૌથી પહેલાં આપણે વર્ગમૂળ 2ની સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવું પડે. વિદ્યાર્થી મિત્રો, આપણે એક સંખ્યા રેખા દોરીશું અને સૌથી પહેલાં આપણે એના ઉપર ઓ બિંદુ દોરી અને એને સંગત સંખ્યા 0 લઈશું. અહીંયા આપણે પહેલાં સૌથી વર્ગમૂળ 2ની રચના દોરવાની છે. તો વર્ગમૂળ 2ની રચના દોરવા માટે આપણે સૌથી પહેલી એક બાજુ છે આપણને 1 આપેલી છે, એટલે આપણે એનાથી 1 એકમ અંતરે આપણે આ એક બાજુ છે ત્યાંથી 0થી 1 એકમ અંતર આપણે લઈ લઈશું અને ત્યાં બિંદુ એ દર્શાવીશું. તો અહીંયા આપણે 1 એકમ અંતર લઈ લઈએ છીએ અને ત્યાં આપણે એ બિંદુ દર્શાવીશું. ત્યારબાદ ફરીથી બીજી બાજુ તરીકે પણ એક બાજુ આપેલી છે, આપણને 1 એકમ અંતર આપેલું છે, તો આપણે ફરીથી જે OA છે એને લંબ અંતર પણ આપણે 1 લઈ લઈશું. અહીંયા આપણે બી દર્શાવી દઈશું, તેને પણ આપણે 1 એકમ અંતર દર્શાવી દઈશું. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ભાઈ આ વર્ગમૂળ 2ની રચના છે, એટલે અહીંયા જે O ને બી સાથે જોડતા જે કર્ણ બનશે એ કોના જેટલો બનશે? તો અહીંયા દેખાય જ છે કે એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો જે વર્ગ છે એના બરોબર આ કર્ણ થાય છે. તો અહીંયા જે આપણે O અને બીને જોડતા આપણને કર્ણ મળશે, એ કર્ણ આપણને વર્ગમૂળ 2 જેટલો મળશે. તો મિત્રો અહીંયા આપણે જોઈએ કે વર્ગમૂળ 3ની રચના દોરવા માટે આપણે સૌથી પહેલાં વર્ગમૂળ 2ની રચના દોરવી પડે, જે આપણે અહીંયા દોરી દીધી છે. હવે આની મદદથી હવે આપણે વર્ગમૂળ 3ની રચના દોરશું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ વર્ગમૂળ 3ની રચના દોરવા માટે આપણે વર્ગમૂળ 2 આપેલા હોવા જોઈએ. તો વર્ગમૂળ 2નું માપ આપણે સંખ્યા રેખા ઉપર ફૂટપટ્ટીની મદદથી સીધું લઈ નથી શકતા, એટલે આપણે વર્ગમૂળ 2ની રચના દોરવી પડે. તો આપણે વર્ગમૂળ 3ની રચના દોરવા માટે વર્ગમૂળ 2ની જરૂર પડતી હોય છે. એ આપણે વર્ગમૂળ 2 જે છે એ આ સંખ્યા રેખા ઉપર અહીંયા કર્ણ તરીકે મેળવી લીધા છે. હવે એમાં 1 એકમ લંબ અંતર જેટલું માપ આપણે લેવાનું છે, એ 1 એકમ જેટલું લંબ અંતર આપણે માપ લઈશું. હવે આપણે જેમ અહીંયા કોઈ પણ રચના દોરતી વખતે અહીંયા જે OA ને લંબ આપણે 1 માપ લઈએ છીએ 1 એકમ અંતર, તો અહીંયા વર્ગમૂળ 2 છે એ જ રીતે એનું પણ આપણે 1 એકમ લંબ અંતર લઈશું. તો એ આપણે અહીંયા લઈશું, અહીંથી 1 એકમ અંતર લઈએ. 1 એકમ અંતર એવું લેવાનું છે કે અહીંયા કાટખૂણો બનવો જોઈએ. અહીંયા જોઈ શકીએ છીએ કે જે પહેલી બાજુ છે એ આપણે વર્ગમૂળ 2 લીધી
અને એને લંબ અંતર આપણે 1 જેટલું લઈ લીધું. અહીંયા એક બિંદુ આપણે સી બતાવી દઈશું. ત્યારબાદ આપણે જેમ વર્ગમૂળ 2ની રચના દોરવા માટે જેમ એક બાજુ અને બીજી બાજુને જોડતા કર્ણ બને છે, એવી રીતે વર્ગમૂળ 3ની રચનામાં એક બાજુ વર્ગમૂળ 2 છે અને જે બીજી બાજુ એક એકમ લઈ લીધી છે બીસી. તો હવે આપણે એ બંનેને જોડી દઈશું એટલે આપણે વર્ગમૂળ 3ની રચના બની જશે. તો અહીંયા આપણે જોડી દઈએ છીએ. હવે આપણે અહીંયા વર્ગમૂળ જે વર્ગમૂળ 3ની રચના આપણે પૂર્ણ થાય છે અહીંયા, પરંતુ અહીંયા જે વર્ગમૂળ 3 મળે છે એ આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાના છે. તો વર્ગમૂળ 3 માપ કોનું છે? તો આ જે ઓછી કર્ણ છે એનું માપ છે. એને આપણે સંખ્યા રેખા ઉપર લાવવા માટે આપણે અહીંયા પરિકરની અણી મૂકી અને એને અહીંયાથી ચાપ રચીશું. જ્યાં ચાપ છેદશે ત્યાં આપણે પી નામ આપીશું. આ રીતે આપણને વર્ગમૂળ 3ની રચના મળે છે. અહીંયા આપણને પીને સંગત સંખ્યા વર્ગમૂળ 3 મળી જાય છે. અહીંયાથી આપણે અહીંયા સુધી ચાપ લગાવ્યો છે તો ત્યાં ત્રુટક રેખા દ્વારા પણ આપણે એને આપી શકીએ, સમજાવી શકીએ આ રીતે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે મુદ્દાઓ જોશું. સૌ પ્રથમ એક સંખ્યા રેખા દોરો. તો અહીંયા આપણે સંખ્યા રેખા દોરી છે. ત્યારબાદ આપણે વર્ગમૂળ 2નું સંખ્યા રેખા નિરૂપણ કરો. અગાઉ આપણે વર્ગમૂળ 2નું સંખ્યા રેખા નિરૂપણ કરી નાખ્યું છે. તો વર્ગમૂળ 2ના સંખ્યા રેખાના જે મુદ્દાઓ લખવાના નથી, સીધું લખી દેવાનું છે કે વર્ગમૂળ 2નું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરો. જે અહીંયા પ્રક્રિયા કરી છે એના મુદ્દા લખવાના નથી. અહીંયાથી આપણે જોઈશું વર્ગમૂળ 2 સુધી જે પ્રક્રિયા પૂર્ણ થાય છે. અહીંયા આપણે મોટા ભાગે જે આગળ જોતા કે અહીંયા જે આ હોય રેખાખંડ એને લંબ રેખાખંડ અહીંયા દોરતા હતા. તો હવે આપણે શું કરીશું? આ જે આપણી એક બાજુ મળી ગઈ છે, વર્ગમૂળમાં 2 આપણી એક બાજુ મળી ગઈ છે, એ જે એક બાજુ મળી એને લંબ રેખાખંડ આપણે દોરવાનો છે. તો અહીંયા આપણે જોશું કે હવે ઓબી છે એને લંબ રેખાખંડ આપણે બીસી 1 સેમી માપનો બીસી રેખાખંડ દોરીશું. ત્યારબાદ હવે ઓસી રેખાખંડ છે એને જોડતા આપણો જે ઓસી રેખાખંડ છે એ આપણો વર્ગમૂળમાં 3 મળશે. ત્યારબાદ હવે આપણે ઓને કેન્દ્ર ગણી. અહીંયા આપણે ઓને કેન્દ્ર ગણવાનો છે અને ઓછી જેટલી ત્રિજ્યા લઈને, કારણ કે ઓસી છે વર્ગમૂળમાં 3 છે, આપણે અહીંયા નથી દર્શાવવાનું. વર્ગમૂળ 3ને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે એટલે આપણે અહીંયા ઓને કેન્દ્ર ગણવાનો છે અને ઓસી જેટલી ત્રિજ્યા લઈને અહીંયા ચાપ રચવાનો છે. અને ઓને કેન્દ્ર ગણી, ઓસી જેટલી ત્રિજ્યા લઈ અને સંખ્યા રેખા પર વર્તુળ ચાપ રચો. અહીંયા જ્યાં ચાપ છેદે છે ત્યાં પી નામ આપશું અને એને સંગત સંખ્યા વર્ગમૂળમાં 3 મળે છે. આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે આમ સંખ્યા રેખા પર વર્ગમૂળ 3નું આપણે નિરૂપણ કરી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, જો આપણે એક બીજી સંખ્યા રેખા નિરૂપણનો જે બીજો દાખલો જોઈએ કે વર્ગમૂળ 7નું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરો. તો આપણે અહીંયા બતાવી શકીએ કે ભાઈ વર્ગમૂળ 7 મેળવવા છે તો વર્ગમૂળમાં કઈ બે સંખ્યાનો આપણે વર્ગ લઈએ? તો આપણે યાદ છે કે બીજી બાજુ તો 1નો વર્ગ જ હોય. તો અહીંયા કેટલા મેળવવા પડશે? 1નો વર્ગ 1, તો 1માં આપણે કેટલા નાખીએ? તો 6, બરાબર છે. તો અહીંયા 6 લાવવા પડે, પણ જો 6નો વર્ગ કરીએ તો 36 થઈ જાય. તો અહીંયા 6 લાવવા માટે 6 કઈ સંખ્યાનો વર્ગ થશે? તો વર્ગમૂળ 6નો વર્ગ. વર્ગમૂળ અને વર્ગ નીકળી જશે એટલે 6 અને 1નો વર્ગ એટલે 1, 6 + 1 એટલે વર્ગમૂળમાં 7 થઈ જશે. તો આપણે વર્ગમૂળ 7ની રચના મેળવવા માટે વર્ગમૂળ 6ની રચના દોરવી પડે. પણ વર્ગમૂળ 6ની રચના કેવી રીતે મેળવીશું? વર્ગમૂળ 6 સીધા આપણે સંખ્યા રેખા પર ફૂટપટ્ટી ઉપર એનું માપ હોતું નથી. તો વર્ગમૂળ 6ની રચના દોરવા માટે આપણે વર્ગમૂળ 6 કેવી રીતે મેળવશું એ જોઈએ. તો વર્ગમૂળ 6 મેળવવા માટે 1નો વર્ગ તમારે અહીંયા વર્ગમૂળ 5નો વર્ગ, વર્ગમૂળ 5નો વર્ગમૂળ ઉડી જશે એટલે 5 + 1નો વર્ગ 1 એટલે વર્ગમૂળ 6 થશે. એટલે તમારે વર્ગમૂળ 6ની રચના દોરવા માટે પહેલાં વર્ગમૂળ 5ની રચના દોરવી પડે. એ તો આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ 5ની રચના કેવી રીતે દોરવી. તો વર્ગમૂળ 5ની રચના ઉપરથી વર્ગમૂળ 6ની રચના મળશે, વર્ગમૂળ 6ની રચના ઉપરથી તમને વર્ગમૂળ 7ની રચના મળશે. અને એ સિવાય જો તમારે વર્ગમૂળ 5ની રચના દોરવી હોય તો તમે આ રીતે દોરી શકો છો. 1નો વર્ગ, ચલો એ ખૂટે છે 4 એટલે 2નો વર્ગ. તો તમે અહીંયા પહેલાં વર્ગમૂળ 5, અહીંયા જે 2 માપ આપેલા છે, એક બાજુ 2 અને બીજી બાજુ છે 1, આ બંને ઉપરથી વર્ગમૂળ 5ની રચના દોરશો. વર્ગમૂળ 5 અને 1 ઉપરથી તમે 6ની રચના દોરશો વર્ગમૂળ 6ની.
વર્ગમૂળ 6 અને 1 ઉપરથી તમે વર્ગમૂળ 7ની રચના દોરી શકો છો. તો સૌ પ્રથમ આપણે આ આપણું નોંધ કાચું કામ છે એ આપણે રચનામાં લખીશું નહીં. રચનામાં માત્ર આપણે આટલું જ લખવાનું છે. શરૂઆત અહીંથી કરવાની છે. વર્ગમૂળ 7 બરાબર વર્ગમૂળમાં 6નો વર્ગ વત્તા 1નો વર્ગ. માત્ર આપણે શરૂઆત અહીંથી કરવાની છે. આ આપણું કાચું કામ છે જેને સમજી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે વર્ગમૂળ 5ની રચના દોરીએ. એના ઉપરથી 6ની રચના દોરીશું અને એના ઉપરથી વર્ગમૂળ 7ની રચના દોરીશું. વર્ગમૂળ 5 માટે આપણે સંખ્યા રેખા ઉપર ફૂટપટ્ટીની મદદથી જે એક બાજુનું માપ 2 લેવાનું છે અને લંબ માપ આપણે 1 લેવાનું છે. સૌથી પહેલી આપણે પ્રક્રિયા એ કરીએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વર્ગમૂળ 5ની સૌથી પહેલા રચના દોરવા માટે આપણે ફૂટપટ્ટીની મદદથી સંખ્યા રેખા ઉપર 2 એકમ માપ લેવાનું છે. અહીંયા આપણે 2 એકમ માપ લઈ લઈએ છીએ. 2 એકમ માપ લઈ લઈએ છીએ. ત્યારબાદ જે લંબ માપ છે એ આપણે 1 એકમ લેવાનું છે. તો આપણે 1 એકમ માપ લઈ લઈશું. અહીંયા આપણે 1 એકમ માપ પણ લઈ લીધું છે. હવે કર્ણ સાથે આપણે એને જોડી દઈશું. ઓ અને બીને જોડતા આપણો કર્ણ મળે છે. જોઈએ છે કર્ણ કેટલો મળશે. તો 2 અને 1ની મદદથી આપણો કર્ણ વર્ગમૂળ 5 મળશે. જો તમારે આ વર્ગમૂળ 5ને સંખ્યા રેખા પર દર્શાવવું હોય તો એ તમે દર્શાવી શકો છો. અહીંયા કેન્દ્ર બનાવી અને વર્ગમૂળ 5 જેટલી ત્રિજ્યા લઈને અહીંયા ચાપ રચતા અહીંયા વર્ગમૂળ 5ને આપણે સંખ્યા રેખા પર દર્શાવી દઈશું, જેને સંગત બિંદુ P કહી દઈશું. હવે આપણે વર્ગમૂળ 5 મળી ગયા છે. વર્ગમૂળ 5ની જે રચના મળી ગયા પછી વર્ગમૂળ 5 અને 1ની મદદથી આપણે વર્ગમૂળ 6 મેળવવાના છે. તો અહીંયા આપણા વર્ગમૂળ 5 મળી જાય છે. હવે આપણે વર્ગમૂળ 6 મેળવવા માટે અહીંયા બતાવેલું જ છે કે એક બાજુ વર્ગમૂળ 5 લેવાના છે અને બીજી બાજુ 1 લેવાના છે લંબ. તો અહીંયા વર્ગમૂળ 5 મળી ગયા છે આપણે. હવે લંબ 1 લઈ લઈશું. 1 એકમ આપણે અહીંયા આપણે 1 એકમ લઈ લઈએ છીએ. કાટખૂણો રચીશું. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો કાટખૂણો રચવાનો જ્યાં લંબ રચાતો હોય ત્યાં, અને એક બિંદુ આપી દઈશું C. હવે આ જે સંખ્યા રેખા ઉપરનું જે O બિંદુ છે એને આપણે C સાથે જોડી દઈશું. એટલે ફરીથી આપણને કર્ણ મળશે. વર્ગમૂળ 5 એક બાજુ અને બીજી બાજુ 1 જે છે એની મદદથી તમને કર્ણ મળશે વર્ગમૂળમાં 6. એ આપણે અહીંયા દર્શાવીશું. ત્યારબાદ ફરીથી આપણે જોઈએ કે વર્ગમૂળ 6 એક બાજુ તરીકે અને 1 બીજી બાજુ તરીકે લઈશું ત્યારે આપણને કર્ણ વર્ગમૂળમાં 7 લેવાનું છે. તો અહીંયા વર્ગમૂળમાં 6 આપણને આપેલા છે અને બીજું લંબ 1 એકમ અંતર બીજું લઈ લઈએ અહીંયાથી. અને એને અહીંયા D નામ આપીશું અને કેન્દ્ર O સાથે આપણે જોડી દઈએ છીએ. આ રીતે આપણને મળી જાય છે આપણો. અહીંયા બતાવી દઈશું કર્ણને વર્ગમૂળમાં 7. અહીંયા તમારે જે વર્ગમૂળ 6 કર્ણ મળ્યો હતો એને પણ જો તમારે સંખ્યા રેખા ઉપર બતાવવું હોય તો ઓછી જેટલી ત્રિજ્યા લઈ અને તમે અહીંયા દર્શાવી શકો છો. વર્ગમૂળ 6 તેમજ એવી રીતે વર્ગમૂળ 7 પણ તમે બતાવી શકો છો. અહીંયા Q અને અહીંયા R નામ આપીશું આપણે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે વર્ગમૂળ 5ની પહેલાં આપણે રચના દોરી, ત્યારબાદ વર્ગમૂળ 6ની દોરી અને ત્યારબાદ આપણે વર્ગમૂળ 7 સુધી આપણે પહોંચી ગયા. એ રીતે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે કોઈ પણ એ રીતની સંખ્યાનું નિરૂપણ કરવાનું હોય, સમય સંખ્યા જેની એક બાજુ જ્યારે વર્ગમૂળમાં આવતી હોય ત્યારે પહેલાં એની રચના દોરવી પડે. ફરી એની રચના દોરતા ફરીથી એક બાજુ તરીકે ફરી વર્ગમૂળવાળી સંખ્યા આવે તો આપણે એની રચના દોરવી પડે. પણ જો એમાં જો એક બાજુ તરીકે પૂર્ણાંક સંખ્યા આવતી હોય તો ફૂટપટ્ટીની મદદથી સીધું આપણે 2 અને 1ની મદદથી રચના દોરીશું તો વર્ગમૂળ 5ની રચના મળે. વર્ગમૂળ 5 અને 1ની મદદથી વર્ગમૂળ 6ની રચના મળે. વર્ગમૂળ 6 અને 1ની મદદથી વર્ગમૂળ 7ની રચના મળે. આ રીતે આપણે રચનાઓ દોરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મુદ્દા જોઈએ. સૌ પ્રથમ એક સંખ્યા રેખા દોરો. સંખ્યા રેખા દોરી ત્યારબાદ વર્ગમૂળ 5ની સંખ્યા રેખા દોરીને નિરૂપણ કરો. સીધું નિરૂપણ આપણે એના મુદ્દાઓ બતાવવાના નથી, નિરૂપણ કરી દઈએ છીએ. હવે OBને 1 એકમ લંબાઈ જે OB મળે છે એનો 1 એકમ લંબાઈનો આપણે એક લંબ લઈ લેવાનો છે BC અને પછી O અને Cને આપણે જોડતા
આપણને કર્ણ વર્ગમૂળમાં 6 મળશે. હવે ઓસીને 1 એકમ લંબાઈનો લંબ લઈ અને સીડી દોરો. જે આ ઓસી છે એને 1 એકમ લંબાઈનો એક લંબ સીડી દોરો અને ઓ અને ડીને જોડતા ઓડી બરાબર આપણને કર્ણ વર્ગમૂળમાં 7 મળશે. અહીંયા આપણી સંખ્યા રેખા પૂર્ણ થતી નથી. આપણે આ વર્ગમૂળ 7ને સંખ્યા રેખા બતાવવાનું છે એટલે આપણે અહીંયા ઓને કેન્દ્ર ગણીશું અને ઓડી જેટલી ત્રિજ્યા લઈ અને અહીંયા એનો ચાપ રચીશું. જ્યાં ચાપ છેદે ત્યાં આપણે આર નામ આપીશું અને એને સંગત સંખ્યા વર્ગમૂળ 7 આપીશું. આ રીતે આપણે વર્ગમૂળ 7નું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરી શકીએ છીએ.